ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? મજામાં ને? તમે તમારા પરિવારજનો સાથે ઘરમાં સ્વસ્થ અને સુરક્ષિત રહો તેવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના. તો આજે હવે આપણું લેક્ચર સ્ટાર્ટ થાય છે. તો ધોરણ 11 વિષય ગુજરાતી, જેમાં પદ્ય 1 પદ્ય એટલે કે કાવ્ય. તો તેનું નામ છે જાગને જાદવા. પદ્યનું નામ છે જાગને જાદવા. તો જાદવા એટલે ભગવાન શ્રી કૃષ્ણ માટે કહ્યું છે. જાદવા શબ્દ આપ્યો છે તે ભગવાન શ્રી કૃષ્ણ માટે પદ્યમાં વપરાયું છે. તો જાગને જાદવા એ પદ્યનું નામ છે. કવિનું નામ છે નરસિંહ મહેતા. કવિનું નામ શું છે? નરસિંહ મહેતા. અને સાહિત્ય પ્રકાર છે પદ. તો જાગને જાદવા પદ્યના કવિ છે નરસિંહ મહેતા અને સાહિત્ય પ્રકાર છે પદ. તો હવે બોર્ડ પર નરસિંહ મહેતા વિશેનો પરિચય થોડો લખ્યો છે અને શબ્દાર્થ લખ્યા છે, તે આપણે જોઈશું. જે બોર્ડ પર લખેલું છે તે તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે અને પદ્યનું નામ લખી તેના કવિ, પદ્ય હોય તો કવિ, પદ્ય એટલે કે કાવ્ય તો કવિ લખવાના, ગદ્ય હોય તો ગદ્યમાં લેખકનું નામ લખવાનું અને નીચે સાહિત્ય પ્રકાર લખવાનો અને પછી તમારી નોટબુકમાં સ્ટાર્ટ કરવાનું. તો પ્રસ્તાવના વિશે મેં થોડું લખ્યું હોય તો તે લખ્યા, પછી શબ્દના અર્થ છે એ તળપદા શબ્દ હોય તો પુસ્તકમાં એ લખવાના, રૂઢિપ્રયોગ આપ્યા હોય તો તે લખવાના, વિરોધી આપ્યા હોય તો તે પણ તમારી નોટબુકમાં લખવાના. પરંતુ નામ પદ્ય હોય તો પદ્ય, ગદ્ય હોય તો ગદ્ય, એમનું નામ લખી અને પછી કવિ અથવા લેખક અને સાહિત્ય પ્રકાર આ તમારે નોટબુકમાં સારા અક્ષરે લખ્યા પછી સ્ટાર્ટ કરવાનું. કારણ કે એક્ઝામમાં જોડકા જોડોમાં પૂછાય છે. પદ્ય હોય તો તેના કવિ અને પાઠ હોય તો લેખક. તો જોડકા જોડો સાચું જોડકું બનાવવાનું આપણે હોય છે અને સાહિત્ય પ્રકાર પણ જોડકામાં પૂછાય છે. એટલે તમારે ખાસ નોંધ રાખવાની અને યાદ રાખવાનું, તો એક્ઝામ માટે તમને ઉપયોગી થાય. તો અહીં આપણે જોઈએ કે નરસિંહ મહેતાનો જન્મ. શું લખ્યું છે? નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તો આ વાક્ય તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું અને યાદ રાખવાનું છે. તેમનું વતન જુનાગઢ હતું. તેમનું વતન જુનાગઢ હતું. આ પદ્ય શ્રી કૃષ્ણની બાળલીલા. આ પદ્ય એટલે કે આ જાગને જાદવા પદ્ય શ્રી કૃષ્ણની બાળલીલા અને અવતાર લીલાનો પરિચય કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલા અને અવતાર લીલાનો પરિચય કરાવે છે. ગોપાલ તરીકે જાણીતા શ્રી કૃષ્ણને અહીં ગોવાળિયો કહ્યું છે. શું કહ્યું છે? ગોપાલ તરીકે જાણીતા શ્રી કૃષ્ણને અહીં ગોવાળિયો કહ્યો છે. શબ્દાર્થ લખ્યા છે બોર્ડ ઉપર. જાદવા શબ્દ છે. જાદવા એટલે યાદવ. તો ભગવાન શ્રી કૃષ્ણ માટે શબ્દ વાપર્યું છે. ગોવાળિયા લખ્યું છે તો ગોવાળ. ધેનમાં શબ્દ છે. ધેનમાં એટલે ગાયો ચરાવવા. 300 શું લખ્યું છે? 300 એટલે 300. અને વડો શબ્દ છે. વડો એટલે મોટું પણ લખાય અને મુખ્ય પણ લખાય. વડો એટલે મોટું પણ કહેવાય અને મુખ્ય પણ કહી શકાય. ત્યારબાદ શબ્દ છે દહિત્રા. દહિત્રા એટલે ઓછી પૂરી.
તો દૈત્રા શબ્દમાં ઓછી પૂરી એવો અર્થ થાય છે. ગેબરા શબ્દ છે પકવાન, ગેબરા એટલે પકવાન. કડિયલ શબ્દ છે ખૂબ ઉકાળેલું, કડિયલ એટલે ખૂબ ઉકાળેલું દૂધ. હાથીઓ શબ્દ 27 નક્ષત્રમાંનું 13મું નક્ષત્ર, 27 નક્ષત્રમાંનું 13મું નક્ષત્ર, તેના માટે શબ્દ વાપર્યો છે હાથીઓ. જમુના શબ્દ છે તો એનો અર્થ યમુના નદી, કાલિંદી નદી પણ કહી શકાય છે અથવા યમુના નદી પણ કહી શકાય છે. તો જમુના એટલે યમુના નદી. તો તમારે બોર્ડ પર જે કર્યું છે તે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું. તો હવે પદ્ય 1 જાગને જાદવા તમારા પુસ્તકમાં પેજ નંબર 1 ઉપર આપ્યું છે, તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. હું પ્રસ્તાવનાની શરૂઆત કરું છું અને ત્યાર પછી આપણે પદ્ય સ્ટાર્ટ કરીએ છીએ. એક એક પંક્તિ સમજાવવામાં આવશે, તમારે એક એક પંક્તિ ઉપર ધ્યાન રાખતા જવાનું છે. જ્યાં તમને અંડરલાઈન કરવાનું કહું ત્યાં અંડરલાઈન કરી દેવાની, જેથી કરીને ક્વેશ્ચનમાં પૂછાય તો તમને તરત એનો જવાબ આવડે. તો પદ્ય 1 જાગને જાદવા, તો તેના કવિનું નામ આપણે જોયું નરસિંહ મહેતા અને સાહિત્ય પ્રકાર છે પદ. તો તેમનો સમય આપ્યો છે ઈસવીસન 15મી સદી. તો પ્રસ્તાવનામાં તમારે ધ્યાન રાખવાનું છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તો આ વાક્ય નીચે તમારે અંડરલાઈન કરવાની છે. મેં તમને પહેલાં જ કહ્યું કે જે મહત્ત્વનું વાક્ય હશે તેની નીચે અંડરલાઈન કરવાની છે. તેમનું વતન જુનાગઢ હતું. તો આ વાક્ય તમારે ધ્યાનમાં રાખવાનું છે. આખું નરસિંહના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી. તો તેમના જીવન વિશે કોઈ આધાર મળતો નથી. તેમના વિશે ઘણી માન્યતાઓ પણ પ્રચલિત છે, ઘણી માન્યતાઓ પણ પ્રચલિત છે, પ્રખ્યાત છે. તેઓ પ્રેમ લક્ષણા ભક્તિ ઉપરાંત, પ્રેમ લક્ષણા ભક્તિ ઉપરાંત જ્ઞાનમાર્ગની પરંપરાની પદ કવિતાના ઉત્તમ ઉર્મી કવિ છે. તેઓ આપણા આદિ કવિ તરીકે પણ જાણીતા છે. તેઓ આપણા આદિ કવિ તરીકે પણ જાણીતા છે. આ વાક્ય નીચે પણ અંડરલાઈન કરવાની છે કે આદિ કવિ તરીકે નરસિંહ મહેતા જાણીતા છે. કૃષ્ણલીલાના પદ ઉપરાંત જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદ રચીને તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. શામળસાનો વિવાહ, આ તેમની કૃતિઓ છે, તેના નામ આપ્યા છે તે જોઈએ. હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી એમની કાવ્યરચનાઓમાં એમણે પોતાના જીવનના કેટલાક પ્રસંગોનું નિરૂપણ કર્યું છે. ઝૂલણા છંદમાં રચાયેલા એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ, ભક્તિબોધના પદ વગેરેમાં તેમની સર્જકતાનો પરિચય મળતો રહે છે. તો આ તેમના સાહિત્યોના નામ આપ્યા છે કે તેમણે આ કૃતિઓ રચી. શૃંગારમાળા, ગોવિંદ ગમન, રાસ સહસ્ત્રપદી, વસંતના પદ જેવી કૃતિઓ તેમના નામે મળે છે. તો આ બધી સાહિત્ય કૃતિઓ તેમણે રચી હતી. તો હવે આપણને અહીંયા પદ્યમાં શું કહેવા માંગીએ છીએ, તો એ હવે પ્રસ્તાવનામાં બીજો પેરેગ્રાફ આપ્યો છે તે ધ્યાનમાં લેવાનું છે. તો જુઓ, લોકજીભે વસેલું આ પદ, તો લોકોમાં વસેલું છે આ પદ શ્રી કૃષ્ણની બાળલીલા અને અવતાર લીલાનો ભાવસભર પરિચય કરાવે છે. તો આપણને કહ્યું કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલા અને અવતાર લીલા એનો પરિચય કરાવે છે. તો વાક્ય નીચે તમારે અંડરલાઈન કરવાની છે. ગોપાલ તરીકે જાણીતા શ્રી કૃષ્ણને અહીં ગોવાળિયો કર્યો છે. શું કહ્યું છે? ગોપાલ તરીકે જાણીતા
શ્રી કૃષ્ણને અહીં ગોવાળિયો કહ્યો છે. તો આ વાક્ય પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે, અંડરલાઈન કરવાની છે. યાદવ કુળમાં જન્મ્યો હોવાથી જાદવો કહ્યો છે. આ વાક્ય પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તેની નીચે પણ તમારે લીટી દોરી દેવાની. યાદવ કુળમાં જન્મ્યો હોવાથી જાદવો કહ્યો છે. ગાયોને ચરાવવા ધોળ સાથે જવા શ્રી કૃષ્ણને જગાડતા કવિના શબ્દોમાં જશોદા ભાવ નીતરે છે. તો તેમની માતાનો જે ભાવ છે, માતૃભાવ, તે અહીં જોવા મળે છે. ગોવાળોના ટોળાનો વડો. વડો શબ્દ આપણે બોર્ડ પર લખ્યું છે. વડો એટલે મુખ્ય અથવા મોટું પણ કહી શકાય. અથવા શ્રી કૃષ્ણને જ યોગ્ય ગણતા કવિ ગોવાળોની સંખ્યા 360 બતાવે છે. ગોવાળોની સંખ્યા બતાવી છે 360. તેની નીચે તમારે લીટી દોરી દેવાની છે. તેમાં કોઈ વર્ષના દિવસો તો કોઈ શરીરની નાડીનો આંકડો જુએ છે. તો આ વાક્ય નીચે પણ અંડરલાઈન કરવાની છે. શું કહ્યું અહીંયા? 360 બતાવે છે. તે સંખ્યા શું છે? કોઈ વર્ષના દિવસો કહે છે તો કોઈ શરીરની નાડીનો આંકડો જુએ છે. નાડીની આંકડા ગણાવે છે અથવા વર્ષના દિવસો ગણાવે છે, એમ આપણને કહ્યું છે. અને એમાં શ્રી કૃષ્ણને મુખ્ય સ્થાને મૂકી આપે છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણને મુખ્ય સ્થાન મળ્યું છે. દહીં, ગેબર અને કઢિયેલ દૂધ. શું કહ્યું અહીંયા? દહીં, ગેબર અને કઢિયેલ દૂધ ખાવા પીવા. કઢિયેલ દૂધનો અર્થ પણ આપણે જોયું કે ઉકાળેલું દૂધ. અને ગેબર શબ્દ છે એટલે પોચી પૂરી. તો ગેબર પકવાન શબ્દ થાય છે. દહીથરા એટલે પોચી પૂરી અને ગેબર એટલે પકવાન, મીઠાઈ જેને કહી શકીએ. કઢિયેલ દૂધ ખાવા પીવા શ્રી કૃષ્ણને જગાડતા કવિ કુવલયાપીડ હાથીને મારવાના, કાલિયનાગ નાથવાના અને પાપીઓને હણીને ભૂમિનો ભાર હળવો કરવાના એમના અવતાર કાર્ય માટે પણ જગાડે છે. તો આ બધા કાર્ય કરવા માટે માતા કૃષ્ણ ભગવાનને જગાડે છે. ગાયો ચારતા અને વાંસળી વગાડતા શ્રી કૃષ્ણને સંસાર સાગરમાંથી ડૂબતા બચાવનાર. કયું? વાંસળી વગાડતા શ્રી કૃષ્ણને સંસાર સાગરમાંથી ડૂબતા બચાવનાર તારણહાર તરીકે ઓળખાવી કવિ પોતાની નિર્મળ ભક્તિનો પરિચય આપે છે. તો કવિ પોતાની નિર્મળ ભક્તિનો પરિચય આપણને આપે છે. તો હવે પદ્યની શરૂઆત થાય છે તે આપણે જોઈએ. તો તમારે ધ્યાન રાખવાનું છે, હું તમને સમજાવીશ. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. શું કહ્યું અહીંયા? જાગને જાદવા. જાદવા એટલે ભગવાન શ્રી કૃષ્ણ. કહ્યું ને આપણે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે જાદવા શબ્દ વાપર્યો છે અને યાદવ શબ્દ પણ વાપરેલો છે. ગોવાળિયાએ પણ શ્રી કૃષ્ણ માટે કહ્યું છે. તો જુઓ, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. કૃષ્ણ ભગવાન તમે જાગો, જાગો એમ કે છે. તુજ વિના ધેનમાં કોણ જાશે, તારા વિના ગાયો ચરાવવા ધેનમાં. તારા વિના ગાયો ચરાવવા માટે કોણ જશે? માતા કહે છે જશોદા કે તારા વિના ગાયો ચરાવવા માટે કોણ જશે? 360. કયો શબ્દ છે અહીંયા? 360. તો 360 આપ્યું છે ને પ્રસ્તાવનામાં. 360 ગોવાળ ટોળે મળ્યા. કેટલા ગોવાળ ટોળે મળ્યા છે? 360 ગોવાળ. 360 લખ્યું છે, ધ્યાન રાખવાનું છે. તો 360 ગોવાળ ટોળે વળ્યા છે. વડોરે ગોવાળીઓ કોણ થાશે શબ્દ છે, તળપદી ભાષામાં લખ્યું છે. કોણ થાશે? વડો ગોવાળી. તો મુખ્ય ગોવાળીઓ કોણ થાશે એમ કે છે. બધા ગોવાળિયા જાય છે, એમાં વડો એટલે કે મુખ્ય ગોવાળિયાનું પદ કોણ ભજવશે? એટલા માટે જશોદા માતા ભગવાન શ્રી કૃષ્ણને જગાડે છે કે ગાયો ચરાવવા જવાનું છે.
એટલે કહ્યું કે 360 ગોવાળ ટોળે મળ્યા. 360 ગોવાળિયા ટોળે મળ્યા છે. વડોરે ગોવાળીઓ કોણ થશે? તો મુખ્ય ગોવાળીઓ કોણ બનશે? ત્યાર પછી દહીં તણા દહીથરા. દહીં તણા દહીથરા. તો દહીં તણા દહીથરા. દહીથરા એટલે પોચી પૂરી. ઘી તણા ઘેબરા. તો ઘી તણા ઘેબરા. ઘેબરા એટલે પકવાન. તો ઘીમાંથી ઘેબરા એટલે પકવાન બનાવવામાં આવ્યા છે. કડિયલ દૂધ તે કોણ પીશે? અને કડિયલ દૂધ તે કોણ પીશે? તો ઉકાળેલું દૂધ કોણ પીશે એમ કે છે. શું કહે છે? કડિયલ એટલે ઉકાળેલું. આપણે બોર્ડ પર પણ લખ્યું છે કે કડિયલ એટલે ઉકાળેલું. તો ઉકાળેલું દૂધ કોણ પીશે એમ કે છે. હરી તાર્યો હાથીઓ. શું કહે છે? હાથીઓ શબ્દ પણ આપણે લખ્યું છે. 27 નક્ષત્રમાંનું એક 13મું નક્ષત્ર છે. 27 નક્ષત્રમાંનું એક 13મું નક્ષત્ર. તો હરી તાર્યો હાથીઓ. કાળી નાગ નાથીઓ. તો ભગવાન શ્રી કૃષ્ણે હાથીઓ તાર્યો અને કાળી નાગ પણ નાથીઓ. તો કાળી નાગને પણ મારી નાખ્યો, નાશ કરી દીધો. ભૂમિનો ભાર તે કોણ લેશે? ભૂમિનો ભાર. ભૂમિ એટલે પૃથ્વી, ધરતી. તો ધરતીનો ભાર છે એ કોણ લેશે? એ કોણ લેશે? તો ભગવાન શ્રી કૃષ્ણ માટે કહ્યું છે. જશોદા માતા કહી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને કે એટલા માટે તમે જાગો, આ ભૂમિનો ભાર કોણ લેશે? તો કહ્યું કે હરી તાર્યો હાથીઓ, કાળી નાગ નાથીઓ, ભૂમિનો ભાર તે કોણ લેશે? તો આ પૃથ્વી પરનો ભાર કોણ લેશે? એટલા માટે તમે જાગો. ત્યાર પછી કે છે જમુનાને તીરે. જમુનાને તીરે. તો જમુના શબ્દ યમુનાને તીરે. જમુના શબ્દનો અર્થ યમુનાને તીરે. તીરે એટલે કાંઠે આપણે લઈએ. ગોધન ચરાવતા. ગોધન. ગોધનનો અર્થ શું થાય છે? ગાયો ચરાવતા. ગોધન એટલે ગાયો રૂપી ધન. તો ગોધન ચરાવતા મધુરીસી મોરલી કોણ વાસે? કોણ વાસે લખ્યું છે. કોણ વગાડશે? મધુરીસી મોરલી કોણ વગાડશે એમ કે છે કે મધુરીસી મોરલી કોણ વગાડશે? ગાયોને ચરાવતા ચરાવતા, ગાયો રૂપી ધન ચરાવતા ચરાવતા મધુરીસી મોરલી કોણ વગાડશે? ભણે નરસૈયો તારા. ભણે નરસૈયો. નરસિંહ મહેતા કહે છે. ભણે કહે છે, બોલે છે. તો નરસિંહ મહેતા કહે છે તારા ગુણ ગાઈ. શું કહે છે? કે તારા ગુણ ગાઈ રીઝીએ, ખુશ થઈએ. રીઝીએ શબ્દનો અર્થ શું થાય છે? ખુશ થઈએ. તો રીઝીએ એટલે ખુશ થવું, આનંદિત થઈ જવું. તો ભણી નરસૈયો તારા ગુણ ગાઈ રીઝીએ. નરસિંહ મહેતા કહે છે. જાગને જાદવા એ કાવ્યના કવિ નરસિંહ મહેતા કહી રહ્યા છે. ભણે એટલે કહે છે તારા ગુણ ગાઈ રીઝીએ, તમારા ગુણ ગાઈને ખુશ થઈએ. બુડતા બાયડી કોણ સાસે. શું કહે છે? બુડતા. બુડતા એટલે ડૂબતા. બાયડી કોણ સાસે. સાસે એટલે ઝાલશે, પકડશે. કુણ કોણ, અને બાયડી એટલે હાથ. જે આપણો હાથ છે એના માટે શબ્દ વાપર્યો છે કે બાયડી. તો બુડતા બાયડી કોણ સાસે. ડૂબતા અમારો હાથ કોણ પકડશે? જો અમે ડૂબી જઈશું તો અમારો હાથ કોણ
જાલશે કોણ પકડશે? એટલા માટે કહે છે કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. જશોદા માતા કહે છે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. એટલા માટે કહે છે કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. તો એક સરસ મજાનું અહીંયા પદ્ય આપણને આપ્યું છે. ફરી એકવાર તમને સમજાવી દઉં છું, ધ્યાન રાખજો. હે યાદવ કૃષ્ણ ગોવાળિયા, હે યાદવ કૃષ્ણ ગોવાળિયા, તું જાગ, તારા વગર એટલે કે તમારા વગર દેનમાં, દેનમાં એટલે ગાયો ચરાવવા. દેનમાંનો અર્થ શું થાય છે? ગાયો ચરાવવા. કોણ જાશે? તો તમે જાગો. ગાયો ચરાવવા માટે કોણ જાશે? 360 ગોવાળ ભેગા થયા છે. 360 ગોવાળ ભેગા થયા છે. તેમાં વડો ગોવાળીઓ કોણ થશે? મુખ્ય ગોવાળીઓ કોણ બનશે? હે યાદવ કૃષ્ણ ગોવાળિયા, હે યાદવ કૃષ્ણ ગોવાળિયા, તું જાગ. દહીંના દૈથરા, દહીંના દૈથરા એટલે કે પોચી પૂરી. દૈથરા એટલે પોચી પૂરી. તો દહીંના દૈથરા, ઘીના ઘેવરા, પકવાન. ઘીના ઘેવરા એટલે પકવાન. કોણ ખાશે? ઘીના ઘેવરા એટલે પકવાન કોણ ખાશે? કડિયલ ખૂબ ઉકાળેલું દૂધ કોણ પીશે? ખૂબ ઉકાળેલું દૂધ કોણ પીશે? હરિએ હાથીઓ, 27 નક્ષત્રમાંનું એક નક્ષત્ર છે 13મું નક્ષત્ર. હરિએ હાથીઓ તાર્યો, બચાવી દીધા. કાળી નાગને નાથ્યો, કાળી નાગને પણ મારી નાખ્યો, નાશ કરી દીધો. આ ભૂમિનો ભાર કોણ લેશે? અને આ પૃથ્વી પરનો ભાર કોણ લેશે? તારા સિવાય પાપીઓને હણવાનું કાર્ય કોણ કરશે? તારા સિવાય પાપી માણસને હળવાનું કોણ કરશે? હળવાનું જે કામ છે, પાપીઓનો નાશ કરવાનું કામ, પાપીનો નાશ કરવાનું જે કામ છે ને, તે કોણ કરશે એમ કે છે. પાપી માણસનો નાશ કરવાનું કામ કોણ કરશે? હે યાદવ કૃષ્ણ ગોવાળિયા, તું જાગ. હે યાદવ ભગવાન શ્રી કૃષ્ણ તમે જાગો. યમુના નદીના તીરે એટલે કે કાંઠે ગોધન, ગાયોરૂપી ધન, ગોધન એટલે ગાયોરૂપી ધન ચરાવતા મધુર મોરલી કોણ વગાડશે? મધુર મોરલી કોણ વગાડશે? ગાયોરૂપી ધન ચરાવતા ચરાવતા મધુર મોરલી કોણ વગાડશે? નરસિંહ મહેતા કહે છે કે, શું કહ્યું? નરસિંહ મહેતા કહે છે કે, હે પ્રભુ તારા ગુણ ગાઈને, હે પ્રભુ તારા ગુણ ગાઈને ખુશ થઈએ. નરસિંહ મહેતા શું કહે છે છેલ્લી પંક્તિમાં? કે ભગવાન શ્રી કૃષ્ણ તમારા ગુણ ગાઈને અમે ખુશ થઈએ, સંતોષ પામી અને સંતોષ પામી. આ સંસાર સાગરમાં ડૂબતાની બાયડી, બાયડી એટલે હાથ, જે ડૂબી જાય છે તેનો હાથ તારા વિના કોણ ઝાલશે, કોણ પકડશે? તો બાયડી શબ્દનો અર્થ શું લેવાનો છે? હાથ. અને બુડતા એટલે ડૂબતા. તો ડૂબી જાય ત્યારે, સંસાર સાગરમાં ડૂબી જાય ત્યારે હાથ કોણ પકડશે, કોણ ઝાલશે? એટલે કે કોણ સહાય કરશે? હે યાદવ કૃષ્ણ ગોવાળિયા તું જાગ. હે યાદવ કૃષ્ણ ગોવાળિયા તું જાગ. તો
આ પંક્તિની આપણે 2 વાર સમજણ મેળવી. તો જાગની જાદવા બહુ સરસ મજાનું કાવ્ય અહીંયા આપેલું છે. તો નરસિંહ મહેતાનું કાવ્ય છે, તેનો સાહિત્ય પ્રકાર આપ્યો છે પદ. તો તેમનો જન્મ બોર્ડ વર્ક કર્યું છે, તો બોર્ડ ઉપર લખેલું તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું. તો ફરી એકવાર આપણે જોઈએ. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમનું વતન જુનાગઢ હતું. આ પદ્ય શ્રી કૃષ્ણની બાળ લીલા અને અવતાર લીલાનો પરિચય કરાવે છે. ગોપાલ તરીકે જાણીતા શ્રી કૃષ્ણને અહીં ગોવાળિયો કહ્યો છે. તો ભગવાન શ્રી કૃષ્ણને ગોવાળિયો કહ્યો છે. અને જાદવા શબ્દ પણ ભગવાન શ્રી કૃષ્ણ માટે વાપર્યો છે. તો જાદવા શબ્દ એટલે યાદવ, ભગવાન શ્રી કૃષ્ણ પણ કહી શકાય. ગોવાળિયા એટલે ગોવાળ, ધેનમાં એટલે ગાયો ચરાવવા, 300 એટલે 300, વડો એટલે મોટું. અને અહીં આપણે મુખ્ય શબ્દ લીધો છે. દૈત્રા એટલે પોચી પૂરી, ઘેમરા એટલે પકવાન, કડિયલ એટલે ખૂબ ઉકાળેલા દૂધની વાત કરી છે, ખૂબ ઉકાળેલું. હાથીઓ એટલે 27 નક્ષત્રમાંનું 13મું નક્ષત્ર. જમુના એટલે યમુના નદી. તો આ બોર્ડ વર્ક તમારે નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું છે. તો અહીં આપણે પદ્ય 1 પૂરું કર્યું. હવે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું. તો ગુડ ડે.